પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ઉત્તર ગુજરાત ઝોન પાયલોટ દિવસની ઉજવણી કરાઈ। પાયલોટ દિવસ નિમિત્તે ઇમરજન્સી સેવાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓનું કરાયું સન્માન। રાજ્યમાં આજે પાયલોટ દિવસ 2025ની ઉજવણી અંતર્ગત ઉત્તર ગુજરાત ઝોન પાયલોટ દિવસની ઉજવણી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતેથી કરાઈ હતી। જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં ઉત્તર ઝોનના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના 108 કર્મચારીઓએ પાયલોટ દિવસની ઉજવણી કરાઈ હતી। મહાનુભાવોના હસ્તે EM કેર એન્ડ VET કેર પુસ્તકનું વિમોચન કરાયું હતું। કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં 108ની સેવા પ્રશંસનીય છે। આ સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઈપ જે 14.47 હતો તે 14.34 થયો છે, જે એક સારી બાબત છે। તેમણે કહ્યું કે 108ની જોબ એ જોબ નથી પણ માનવતાની સેવા છે અને સિમ્બોલ ઓફ ટ્રસ્ટ તરીકે 108 સેવા આપી રહી છે। તેમણે 108ની સર્વિસને બિરદાવીને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। 2007માં 108ની શરૂઆત થઈ અને પછી ધીમે ધીમે ઘણા બધા જે પરફોર્મન્સના ક્રાઇટેરિયા છે એ આપણે બધાએ અચીવ કર્યા। હવે જે કહેવાય કે સર્વિસમાં કેટલા એક્સેલન્ટ લેવલ પર આપણે પહોંચેલા છીએ 108 એ કદાચ તમે તો જાણતા હશો પણ આઉટસાઇડર તરીકે અમે બી જાણીએ છીએ। મારે પ્રજાપતિજી કોઓર્ડિનેટર દર 2-3 મહિને આવે અને મારું એમને હંમેશા એક જ વિનંતી હોય કે આપણે ગમે તે કરી અને સર્વિસ ઇમ્પ્રુવમેન્ટ સેકન્ડમાં કરવી છે। એટલે આ આપણી સિદ્ધિ બતાવે છે। પહેલા જ્યારે આપણે સર્વિસ ઇમ્પ્રુવ મિનિટોમાં કરવાની વાત કરતા હતા, આજે આપણે વાત કરીએ છીએ કે કેટલા સેકન્ડ ઇમ્પ્રુવ કરી। મારો એમને સૌથી પહેલો પ્રશ્ન એ જ હોય કે ગઈ મિટિંગમાં 14.47 હતું, આ વખતે કેટલું છે? અમારી છેલ્લી મિટિંગ થઈ એટલે કીધું કે સાહેબ 14.34 છે, લગભગ 15 સેકન્ડ જેટલું આ વખતે ઇમ્પ્રુવ કર્યું છે। આપણે ત્યાં સુધી એ લેવલ સુધી આપણે જતા રહ્યા છીએ। 108ની જો વાત કરીએ તો ખાલી આપણે પરિસ્થિતિ વિચારીએ, તમે તો આ જે જોબ છે એમાં ઘણા બધા ઇન્વોલ્વ હોય એટલે એક્સટર્નલ ફેક્ટર તરીકે તમે ના વિચારી શકો। સામાન્ય માણસ જતો હોય, રોડ ઉપર કોઈનો એક્સિડન્ટ થાય અને હાઈવે ઉપર પોલીસને કોલ થાય એની પહેલા આજુબાજુવાળા જે બી ઊભા રહે એ સૌથી પહેલા 108ને કોલ કરે। કોઈ બી બર્નના કેસીસ હોય, સુસાઇડલ કેસીસ હોય, ડિલિવરીના જે કેસીસ હોય, મને યાદ છે કદાચ માર્ચ મહિનાની આજુબાજુ પણ અંબાજી પાંછા એ બહુ ડુંગરાળ વિસ્તાર છે અને મને આજે બી બેનનું નામ યાદ છે, કદાચ અહીંયા હાજર હોય કે નહીં મને ખબર નથી, અલકાબેન કરીને હતા EMT ટેકનિશિયન। 1 કિલોમીટર સુધી એ અને એમના જે પાયલોટ છે એ પાયલોટ ત્યાં આગળ ચાલતા ગયા। જ્યાં સુધી મને બ્રીફિંગ મળ્યું હતું ત્યાં સુધી એમને અમદાવાદના જે ડૉક્ટર છે એમની સાથે સંકલન કરાવી ત્યાં આગળ જ સ્થળ ઉપર સફળતાપૂર્વક ડિલિવરી કરાવી અને આજે પણ માતા અને બાળક સુરક્ષિત છે। એટલે આપણે તમારી જે જોબ છે એ જોબ નથી, તો કહીશ કે એ એક માનવતાની સેવા છે। કોઈ બી માણસ હોય એ જ્યારે સંકટ સમય હોય ત્યારે 108ને હંમેશા માટે યાદ કરે છે। આજે ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવામાં 26મી મેના દિવસને ખાસ કરીને પાયલટ ડે તરીકે ઉજવવામાં આવે છે અને 2 એપ્રિલને EMT ડે। EMT અને પાયલટ અમારી દરેક એમ્બ્યુલન્સને ખૂબ જ સિફતપૂર્વક અને ઓછા સમયમાં કેવી રીતે સલામતીપૂર્વક પહોંચવું અને વધુમાં વધુ સારવાર આપતા એમને હોસ્પિટલ લઈ જવું, તો આ બંને રોલને બિરદાવવા માટે EMT ડે અને પાયલટ ડેની વચ્ચે અમારા સમગ્ર રાજ્યમાં બધા જ ઝોનની અંદર ક્રિકેટ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ થાય છે અને આજના દિવસે નોર્થ રિજિયનના તમામ જિલ્લાઓનું આ સમારંભ એ માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં બનાસકાંઠાના પાલનપુરમાં યોજવામાં આવેલું હતું અને આજે અમે અહીંયા ગુજરાતમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનારા 108 સેવાઓના કર્મચારીઓ, અમારા અન્ય અધિકારીઓ
અને 108 ઉપરાંત ખિલખિલાટ, આરોગ્ય સંજીવની, મોબાઈલ વેટરનરી યુનિટ્સ, 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનું, 181 અભયમ વુમન હેલ્પલાઇન અને 104 જેવી સેવાઓ જે રાજ્યમાં 24 કલાક કાર્યરત છે, એવી તમામ સેવાઓના કર્મચારીઓને પણ શ્રેષ્ઠ કામગીરી બદલ આજે પાલનપુર ખાતે એવોર્ડથી અમે લોકોએ સન્માનિત કર્યા છે. આ ઉપરાંત અન્ય KMPLના એવોર્ડ્સ છે, ઓનેસ્ટીના એવોર્ડ્સ છે, જેમાં લાખોની અસ્કેમાતો ઇમરજન્સીની પળોમાં કોઈ પેશન્ટ પાસે અથવા તો અકસ્માતગ્રસ્ત વ્યક્તિ પાસેથી મળી હોય તો એને પણ સલામતીપૂર્વક એને અથવા એના પરિવારને સુપ્રત કરી અને ઈમાનદારીના પણ શ્રેષ્ઠ ઉદાહરણો જે સતત ઊભા થતા હોય છે એમને પણ આજે અમે આ સમારંભની અંદર બિરદાવેલા છે.